માણસ ચેક વયો ગયો, ખાટલો ચેક લઈને વયો ગયો, અને ઈ ક્યાંય ગયો છે કોને ખબર. મારે તો ગાડા ઉપર બેહવું પડ્યું, અને આ શેરડી હુકાય છે, અને ઓલ પર હાથી આપવું છે, હાથી કાઢવામાં પાછું આ ટ્રેક્ટર ચાલે ને કરું હું. ઓલો ખાટલો લઈને ક્યાં ગયો છે, અમારો ફૂ ક્યાં ઓલું કરવું. હવે ટ્રેક્ટર ચાલુ થતું નથી. મૂળાભાઈને કે શકુરભાઈને ફોન કરું. આમ તો શકુરભાઈને ફોન કરું. હાલ ને એકાદો કારીગર તો ગોતી દે. શકુરભાઈ બોલો ની તીખા દાદા, ક્યાં છો તમે? આમ આટા મારું સૌ ગામ બાજુ. તો એક તમારું કામ હતું. એક અમારું શું કામ હતું વળી? મારું આ ટ્રેક્ટર ચાલુ થતું નથી. મારો માણસ ક્યાંય ગયો કોને ખબર. પાછો ખાટલો ક્યાંક વાડીમાં ક્યાંક મૂકતો ગયો, બધી આટા માર્યા વાડી વસાડે તો કે ખાટલો જડતો નથી. હું ગાડા ઉપર અત્યારે બેઠો. તમારો માણસ ક્યાં આવી ગયો ખાટલો લઈને? કોને ખબર ક્યાં વહી જોઈએ, પણ ખાટલો એને જડતો નહીં ને. લે તો હવે તમારા માણસ ને બહુ કરી. હવે એ માણસ તો હવે જે દે આવું તે દે આવે, પણ મારું ટ્રેક્ટર ચાલુ થતું નથી. હવે એનું કાંક કરવું જો, કાંક કારીગર લેતા હોય ને. ટ્રેક્ટર બગડી ગયું? ટ્રેક્ટર કોને ખબર, કાંક ચાલુ થતું નથી. લો હું કારીગર લઈને આવું હમણાં તીખા દાદા તમારી વાડીએ. હા પણ હું અહીંયા વડલે બેઠો હો પાછો. હા હાલો અમે વડલે આવીએ. હા તે વાંધો નહીં, આવો હાલો. ફોન તો કર્યો છે, હવે આવે તો સારું કારીગર લે. હવે ટ્રેક્ટર ચાલુ થઈ જાય તો મારે હાથીની બધું ભેગું કરવાનું છે. આ ઘણા દિવસ ગયા ને પેલો હું આવી ગયા. શકુરભાઈ ક્યાં ગયા ત્યાં? હા બોલ. લા પણ વાત જ એવી છે આજ. હું વાત એવી છે. ઘણા દિવસ આપણે રોકડી નથી ખબર ને. અરે ઘણો થઈ ગયું, રોકડી કઈ નથી રહ્યા. તીખા દાદાનો ફોન આવ્યો છો આજ મારામાં. ટ્રેક્ટર બગડી ગયું ને માણસ ક્યાંક ગયો છે. ન હોય. તીખા દાદા એમ કીધું કે તમે કોઈ રિપેર કરવા વાળાને લેતા આવો. આપણે તીખા દાદાને ટ્રેક્ટર રિપેર કરવા જવાનું છે. તમને ફાવે? ફાવે છે ને જેવું કેવું. જેવું તેવું મને ફાવે છે. બરોબર તો થઈ જશે. તો પહેલા પૈસા દેશે તમને? પૈસાનું કઈ કીધું નથી, તો ના દઈને આપણે લઈ લેવું. હાલો નહીં તો પહેલા પૈસા લેવા પડશે. હા પેલા પૈસા લઈ લેવું. બીજું ભાગવાનું છે તો પૈસા લઈને ભગાઈ દેવાય ને. સરખું રિપેર કરતા ફાવે ને તમને? હા ફાવે છે ને. બગડી જાય તો વધારે વધારે નહીં બગડે. હાલો ને જે થાય આપણે બે જઈએ. હાલે તો આપણે જઈ છે. હાલો ભાઈ બોલે શકુરભાઈ. દાદા આ વડલે આપણને આવવાનું કીધું તું, ક્યાં ગયા તીખા દાદા? તીખા દાદા એ તીખા દાદા અવાજ આવે છે. તીખા દાદા બોલે પણ દેખાતા નથી. ક્યાં છો તીખા દાદા? મને ભાળતા નથી. હું અહીંયા છું. હા બોલો પણ. હા અહીંયા ગાડે રહ્યો. હા અંદર પૂછતા પણ તમને કીધું કરી હું વડલે છું અહીંયા. એમ તો કીધું ગાડે એમ. ભાઈ તો પસાડ છે. હેઠે ક્યાંથી ઉતરે? ઓલો મારા માણસ ખાટલો કે ક્યાં નાખી દીધો કોને ખબર. ગાડે બેવું પડ્યું ને હું આમાં પડ્યું મારે. એ જઈને તમારા માણા કોને ખબર ક્યાં ગયો હોય. ક્યાંક વયું છે તમારા માણસ? હવે કોને ખબર કે કીધું જ ને હું અહીંયા જાઉં એવું કઈ કીધું જ નહીં. ક્યાં ગયો કોને ખબર. તીખા દાદા ઓલું તમે ટેક્સી સાથે કહેતા હે રિપેર. હાલો હાલો હું તમને દેખાડું. ચાલુ નથી થતું મારે. કેટલું કામ છે એમ બધું. હાલો હું તમને દેખાડું. હાલો હાલો બતાવો. હાલો હાલો હાલો. આવડું ટ્રેક્ટર ચાલુ નથી થતું. આવડું હા જો ને આ હાથેડું મેં જોડ્યું હતું, અને હાથનું ભેગું કરવા જવાનું હતું. ત્યાં સ્લેબ મારે ચાલુ જ નતું. ચાલુ થવું જોવે ને. કેમ થાય તીખા દાદા? એ જો આ ચાલુ કર્યું કે નહીં તો આવી રીતના થઈ જાય. એમ થાય છે. ચાલુ થવું જોવે ને. આમાં હું ફોલ્ટ છે અમને ખબર પડી ગઈ તીખા દાદા. તમને ખબર પડે કે ગેરેજ વાળાને ખબર પડે? એમ લાવ્યા તમે? ગેરેજ વાળો કોઈ નહોતો. અમને ફાવે છે થોડું આવે છે પણ ચાલુ કરી દેવો ને પાછા. આવા તો ચાલુ કરી દેશું અમે. આવા તો કેટલા ટેક્સી રિપેર કર્યા અમે. તમે હું કારીગર છો? ટ્રેક્ટર નથી રિપેર. તીખા દાદા પેલા હું છે ને એમ કારીગર હતો. તીખા દાદા હું શીખવા ગયેલો છું. અમે એક વખતે ભાડ્યા તો ન તમને. પેલા હું જાતો ગેરાજમાં. હાલો હાલો તમે રિપેર કરી નાખો. હું સામે વડને બેઠો છો. ચાલુ કરી નાખજો. હા તમે નિરાઈને બેહો ને. હા ત્યાં સારું હાલો. અમે ચાલુ કરીને બતાવી દઈશું. ભાઈ હા શકુરભાઈ.
હવે છે આપણે કહી તો દીધું. નથી તમને ફાવતું નથી મને ફાવતું કહી દીધું ખાલી હાલો ની જે થાય ઈ. આડા થોડા પાડા મારી આટલા રોકાણા થઈ મારી જાય તો કાંક રોકડી થઈ જાય. હા રોકડી કરવાની છે તોય ચાલુ થાય છે ને પૈસાનું કહેતા ભૂલી જાય. એ તો આટો મારો આવશે તો ને ખીસણ દીધા પાના કાઢો પાના. પાના કાઢી દો તમને આમાં વાંધો હશે મૂળાભાઈ? ઉભાનું પાના લેતો બધાય મને એવું લાગે છે આમાં હશે વાંધો. એ શકુરભાઈ એ હું કે તમને ખબર છે આ બ્રેક નો કહેવાય? ઈ બ્રેક નથી આ બ્રેક છે આ છે બોલું લે આને ખોલી દીધો. અરે ભાઈ જેનો નાનલો છે હું તમે ખોલવાનું કરો એ પાકું પાકું આવડું આ નોખું કરી નાખ. અરે શકુરભાઈ એને કેરિંગ કરે આ એવું છે તો તમને કાંક ભાવે? હેઠેથી વાંધો હશે કાંક. હું નથી આ. આ શું છે? તમને ખબર પડે લાવો પાના લાવો. આલ્યો લાવો તો આવડું આ ખોલી. આલ્યો મારો આ મોટું પીડું પાનું ચોપુ એ બીજું લાવો આઠાની. આઠાની આલ્યો આઠાની આ નાનું પીડું થોડુંક મોટું આપો. આલ્યો તો આ મોટું અરે હજી થોડુંક મોટું. આલ્યો તો મોટું એમ છે લાઈએ કઈ પાના નથી લાગતા. એ આમ જોવો મોળાભાઈ હવ આ જેક મારીને થોડુંક ઊંચું કરવાની. અરે જેક ન મારું હું શું કરું જો મોળાભાઈ લાગે અરે રાગમાં જો છું છું. આ જો હું પાનું મેકી દઉં. મેકી દો હા મેકી દો હવે એટલે મેકી દીધું હજી થોડુંક ઊંચું કરવાની. એ જે કરવું હા ત્યાં મેકી દો મારી દીધું એમ અરે પણ હજી થોડુંક ઊંચું કરવું. ત્યાં હું આવું ઊંચું કરાવવા આવા તો હાલો ની. આઈ કરી આવો કરો હાલો આપણે બે થી ઊંચું કરીએ. કરો તો શું તમારે છે એલા થોડું બગાય હું તમે વાતાવરણ હાલો 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 આમ જાન આઈન તો હું એમ કરીને જાવ હું આઈન કર ઓલું કરું તમે હવે ટ્રાય મારો તો. આ નોંધ વાંધો નથી હવે કરશું આમાં મૂળાભાઈ. તમે હેઠે જાવ તો હું ઉપર જાઉં છું બે વાગે ના પાનું લેતા જાશો હો આમ તો આ ઓલો બેટરીનો શેડામાં વાંધો હોય છે. આ ના પાનું મારો તો જો હું હેઠે ઇન્દિર જાઉં. આ અંદર જાવ આવે હા બોલો આવું કા આમ અરે આગળ ચાલુ થાય તો જાશું એ સેલબ મારો તો. મારું ને હા મારો તો. એલા જોજો મૂળાભાઈ હું હેઠે છું હો. પાછું મારો પાનું મારો બંધ થઈ જાય છે જોતો હવે ભાઈ જાવ ભાઈ જાવ અરે ભાઈ જાવ જો એટલે આ ભાઈ જાવ ભાઈ એટલું સારું હલવાઈ ગયો. ભાઈ નીકળો ભાઈ મૂળાભાઈ આમ તમે જોતા તો હોવ. અરે પણ ચાલુ કરું ને હા શકુરભાઈ તમે પાછું કઈ થઈ ગયું. લાવો લાવો પાણી ઉડાડ્યું. એ કરો ચાલુ કરો ને કરો કરો. અરે
લે ઓલા ટ્રેક્ટર ચાલુ કરી નાખ્યું લાગે મુળાભાઈ ને ચકુરભાઈ લઈને આવતા લાગે ટ્રેક્ટર. હા હવે મારે કાક તો કામ થાય, ટ્રેક્ટર તો ચાલુ કરી દીધું છે. આ લેન તો આવે છે. તમે ચાલુ તો કરી નાખ્યું છે, તમે જ ચાલુ કર્યું કે? હા તીખા દાદા થઈ ગયું ને ચાલુ? ચાલુ થઈ ગયો. કારીગરને નતો બોલાવ્યો ને પાછો? ના ના તો વાંધો નહીં, લ્યો. એમ કાવો તો અવાજ આવ્યો ને ક્યાં ફટકેલી તમે? આ ઓલાનો પંચો પડી ગયો તમે. તું જોવો એટલે એક સારું કીધું તમે. ભાઈ ઘણા તીખા દીદાને ખબર છે. હું ખબર નથી. ના ના કાઈ નહીં તીખા દાદા. તો ટ્રેક્ટર ચાલુ કરી થઈ ગયું ને ચાલુ? ટ્રેક્ટર ચાલુ થઈ ગયું. હારો તો હું હવે ટ્રેક્ટર લઈને તો વયો જાવ હવે. તીખા દાદા પૈસા કેટલા પૈસા દેવાના? તો લાવો મેં રિપેર કર્યું હતી 5,000. 500 આપી ગયો. એટલે આ 500 હવે બેને 500 આપી દો. તા તો લો ભોળા તીખા ભાઈને તો- દાદા હા. કિશન 5,000 નું આપણે આમાં ઓલું નાખ્યું ઈ હું 5,000 નાખ્યું. અમે લાવ્યા હતા વસ્તુ. સારું હાલો હું તમને 5,000 ને 3,000 આપી દો. હા તો 3,000 આપી ત્રણ દો. તો ત્રણ લાવો. આલ્યો આ 3,000 છે. આનું શું કરીશું? આ બે દાદા આવે. ઉપાય નથી. તાઈ રાડા રો. હું ટ્રેક્ટર તો આ મૂકી લઉં પેલા. આઈને ઊભા રહેજો હો પાછા. હા અહીંયા ઉભા. એટલે જ ભાઈ આમ તો જોવો આ તમે આ શું કર્યું તમે? અડી ગયું. દાંતી અડાડી દીધી ને? અરે અડાડી દીધી. આપણે આવતા લાગે આ ડકડી ખાઈ ગઈ. આપણે પૈસા ઓછા આપે ને અડાડી દીધી એટલે થઈ ગયું. ટ્રેક્ટર હોત તમે ચાલુ કરી નાખ્યું બે. થઈ ગયું ને તીખા દાદા? હા પણ પૂરા પૈસા નહીં તો હું દીધા દીધા તમે કે તમે બે આમ કેમ પડકે ઉભા છો કઈ ખબર ના પડતી. ગામડા આ જો તમે આમાં પંચર પાડ્યો ટ્રેક્ટર તો ભાગો. પણ તમે પંચર પાડ્યો. ઊભા તો રહ્યો એલા ઊભા તો રહ્યો. એ ટ્રેક્ટર તો ચાલુ કરી દીધું પણ મારું આ ગાડીમાં પંચર પાડીને ગયા. બોલો બે